તો આ તરફ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। અમિતભાઈ ચાવડાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ નિશાન સાધ્યું છે। ભાજપે કહ્યું કે કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયા પર છવાયેલું છે, વાસ્તવમાં કોંગ્રેસનું જમીન સાથે જોડાણ છે જ નહીં। ફક્ત ભાજપ સામે આક્ષેપ કરવાની કોંગ્રેસની નીતિ રીતિ છે। ભાજપ સરકાર ગુનેગારોને બક્ષવામાં જરા પણ નથી માનતી। કસૂરવાર કોઈ પણ હોય તેને ભાજપ સરકાર છોડતી નથી તેવું અનિલ પટેલે કહ્યું। કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે। વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે। એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા। એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે। એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત, અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે। કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો, અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે।